ખબર ન હતી કે એક દિવસ વિચાર્યું ને અચાનક જ આ રીતે સાચું પડી જશે પિંક સિટી જવાનું. હલો એવરીવન, અત્યારે વાગ્યા છે રાતના 7:30 સમથિંગ. નહીં યાર, 7:30 તો મારી ફ્રેન્ડ કોઈ દિવસ ટાઈમે કહ્યું એને આવે એવું બને નહીં. અત્યારે વાગ્યા છે 8:30 ને ફાઇનલી લેવા આવી ગઈ હતી ને એમની ઘરે 2 કલાક વેઇટ કર્યા પછી જમવાનું મળ્યું છે. અને આજે મને બહુ જ ભૂખી લાગી હતી. સો માથું પણ એટલું દુખે છે યાર. પહેલાં થયું કે રસ્તામાં કંઈક નાસ્તો કરી લઈશ, રસ્તામાં નાસ્તો ન કર્યો કેમ કે એમને કહ્યું કે ઘરે જમવાનું બની રહ્યું છે એટલા માટે. વાગ્યા છે રાતના 1:30 અને જો અત્યારે ઓટોવાળા આવી ગયા જયેશ રેલવે સ્ટેશન. અત્યારે આવી ગયા છીએ રેલવે સ્ટેશને, જવાનું છે અમારે. તો આગળના બ્લોગમાં તમને દેખાડશું. એ છે સરપ્રાઈઝ. તો આવી ગયા છીએ અમે. સો ફાઇનલી અત્યારે 2 નહીં બટ આઈ થિંક 2:30 વાગ્યાની ટ્રેન હતી ને અમે લોકો આવી ગયા હતા. અને આવી છે ટ્રેન 2:05 સમથિંગ. બહુ લેટ નથી થઈ, એકદમ ટાઈમે આવી ગઈ છે કેમ કે આ છે ઓલરેડી કઈ ટ્રેન હતી યાદ કરવું પડશે યાર. જ્યારે વોઇસ ઓવર કરું છું ને ત્યારે 2-3 દિવસ થઈ ગયા છે. ઓખા જબલપુર, યશ યાદ આવી ગયું. અને ફાઇનલી અત્યારે અમે લોકો છે ને પહેલાંથી જ બુકિંગ થઈ ગયું હતું 15 દિવસ પહેલાં. તો સીટ તો પહેલાંથી જ બુક હતી એટલે એમનું કોઈ ટેન્શન હતું નહીં. અને જો અહીંયા મેં છે ને ડાયરેક્ટલી ઉપર બેસી ગઈ છું. 3 સીટ હતી અમારી, 2 નીચે આવી, એક નીચે આવી છે, એક વચ્ચે આવી છે ને એક ઉપર. તો આ રીતે સૌથી પહેલાં મેં ઉપર જતી રહી છું કેમ કે રાત્રે મને બહુ ઊંઘ ન આવે ને તો બેસવા જોઈએ. હવે વચ્ચે મેં આ રીતે સૂઈશ તો રાત્રે મને બેસવું હોય તો બેસી કઈ રીતે શકીશ, એટલા માટે મેં ડાયરેક્ટલી ઉપર પહોંચી ગઈ છું, જો સૌથી ઉપરની સીટ પર. અને ફાઇનલી આખી રાત ઊંઘ નથી આવી અને સવાર પડતાની સાથે મેં નીચે આવી ગઈ છું. અત્યારે હજી બી અમે લોકો પહોંચ્યા નથી. મોર્નિંગના વાગ્યા હતા અત્યારે 11 સમથિંગ. અને જો ભૂખી લાગીને તો આંટી આવ્યા તો એમની પાસે અમે કંઈક આવું આચળ કુચળ લઈ લીધું છે બધું. અત્યારે વાગ્યા છે 1 વાગે. હજી અમે લોકો જયપુર નથી પહોંચ્યા. અજમેરમાં હોલ્ડ છે, ત્યારનો કલાક થઈ ગયો હતો, હજી સુધી ટ્રેન ઉપડી નથી. બાજુવાળી બધી છૂટે છે, અમારી નથી. અત્યારે વેઇટ કરવા સિવાય કંઈ પહેલું છે જ નહીં અમારી પાસે ઓપ્શન. બેઠા બેઠા અત્યારે રાહ જોઈએ ક્યારે પહોંચે ખબર નહીં. 1:30 વાગ્યાની બરાબર છે, 1 વાગે તો અહીંથી અજમેરથી નીકળ્યા નથી. 1:30 વાગે કેમ પહોંચે. શું ફાઇનલી અત્યારે પહોંચ્યા છીએ અમે લોકો અજમેર. અને હવે થોડું જ દૂર છે પિંક સિટી. સો હવે તો વેઇટ કરીને થાક્યા છીએ યાર. 1:30 વાગે પહોંચશું એવું કહ્યું હતું પણ 1:30 વાગ્યાને બદલે અત્યારે 2:30 વાગવા આવ્યા છે. બધાય મજામાં જ છે ગાઈસ. સામે એવો વિડીયો ઉતારે, હે ગાઈસ કેમ છો, એટલે મેં કહી દીધું બધા મજામાં જ છે. જોઈ લો કઈ રીતે શૂટ થાય એ બતાવી દઉં. અમે લોંગ બ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટિંગ કર્યું છે. ફોન ઊંચો રાખવાનો હોય, ફોન ઊંચો રાખવાનો હોય. ફોન આમ ઊંચો રખાય, ઊંચો. શો ફાઇનલી 1.5 કલાક વેઇટ કર્યા પછી ફાઇનલી ગાડી ઉપડી. બટ અમારી નહીં, બાજુવાળી. હા જોઈને ડાયલોગ યાદ આવે છે, બાબુરાવ અપના છૂટાયા બાજુવાલા ही છૂટાયા, અપના છૂટતા ही નહીં. અને અત્યારે વેઇટ કરીને થાક્યા છતાં બી પહોંચ્યા નથી. ને ફાઇનલી અત્યારે મેં છે ને નીચેની સીટ પર જ અત્યારે આરામ ફરમાવી રહી છું અને એડિટિંગ કરી રહી છું. ખબર નહીં ક્યારે પહોંચશું યાર. લાગે છે કે 3 એટલે 3 જ વાગશે. અને ફાઇનલી અત્યારે ટ્રેન અમારી ઉપડી ગઈ છે ને ફાઇનલી હવે મંજિલ તરફ આગળ વધી જાય છે. બટ હા, એક વાત તમને જણાવી દઉં કે એક દિવસ હમણાં થોડા દિવસ પહેલાં મેં વિચાર્યું હતું કે બહુ જલ્દી પિંક સિટી જઈશ. આવું જસ્ટ વિચાર્યું હતું, ક્યારે, કઈ રીતે, કોની જોડે, કેવી રીતે, કંઈ જ ખબર ન હતી. અને ફાઇનલી યાર થોડા દિવસમાં આટલી જલ્દી સપનું મારું પૂરું થઈ ગયું, મને ખબર ન હતી. બટ હા, આજકાલ મેનિફેસ્ટ કરવાનું તો દૂર, મેં જસ્ટ વિચારું છું અને સાચું પડી જાય છે. ફાઇનલી વાગ્યા છે 3 અને અત્યારે મેં પિંક સિટીની અંદર એન્ટ્રી લઈ જ લીધી છે. તમે જોઈ શકો છો આ છે એમનું રેલવે સ્ટેશન. અહીંયા બોર્ડ દેખાઈ રહ્યો છે જયપુર. સો ફાઇનલી ગાઈઝ 3 વાગે પહોંચી ગયા છીએ. પહોંચીને ડાયરેક્ટ ત્યાં ઉતરીને પહેલાં તો પેટ પૂજા કરી અને હવે ફાઇનલી અમારા રૂમ તરફ જઈ રહ્યા છે. બટ હા, એ પહેલાં તમારું કોઈ બી સપનું તમે જે વિચારો છો ને ડાયરેક્ટ સાચું થાય છે કે નહીં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.